5000 વર્ષ દેશના મૂળ નિવાસી ગુલામ રહ્યા. એમને એટલા બધા ભડકાઈને એટલું બધું ખરાબ વસ્તુ મગજમાં ભરવામાં આવ્યું હજી નીકળ્યું નથી. ભારતમાં બૌદ્ધ જે છે ભારતના આ રાજા હતા અને એમને બૌદ્ધ જે જન્મ થયો એ પણ ભારતમાં જગ્યા એમની છે. એ જે રહ્યા એમનું ઘર હજી છે, એમને પાણી પીધું એ ભારતમાં છે. જે એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું બોધ ગયા વિહાર એ પણ છે. એમને આજ બ્રાહ્મણોને કબજા કરીને અંદર બેસી ગયા છે. 84,000 ભારતમાં બૌદ્ધ વિહાર હતા, ક્યાંય ગયા બધા. એમને કોઈ મૂર્તિઓ તોડી નથી, કોઈને કપડાં પહેરાવવામાં આવ્યા, કોઈને જે તે પહેરાઈ અને બધું ખતમ કરી દીધું. અને જે થોડા ઘણું છે એ માથે નડતા એ રીતે કબજા કરી. તો ભાઈ તમે એમ કહો છો કે ભારતમાં જે બીજો ધર્મ છે બધે ખતમ કરી અને કાલ્પનિક ધર્મ અમે રાખશે તો શું કામ કબજો કર્યો છે? છોડી દો ને. આજ કેટલા દાડાથી બૌદ્ધ ભિક્ષુ અંજાલ ઉપર બેઠા છે અને કેટલી પ્રજા આંદોલન કરી રહ્યું છે, તો તમે છોડી દો ને. જે મુસ્લિમનો જે મસ્જિદ છે મુસ્લિમ પાસે છે, તો તમારી જે મંદિરો છે તમારે પાસે રાખો. તો બૌદ્ધ વિહાર છે બૌદ્ધોને સોંપી દો ને. શું કામ તમે લઈને બેઠા છો? અને દેશના મૂળ નિવાસી જાગૃત બની જાઓ. આ સંપત્તિ તમારી છે અને જે જાગૃત છે એમને નથી કહેતો. અને જે એસટી ઓબીસીમાં છે જે એમને ખબર નથી, જાગૃત નથી, એ તમે ઇતિહાસ વાંચી જુઓ. તમારી પાસે તમારો અધિકાર શું હોય? આ દેશ તમારો હોય, કોઈનો નથી. અને તમને જે તે સમજાય તમારા હાથો બની અને રાજ કરીને તમારું બધું આખું દેશનો વિનાશ કરી દે. તમારો દેશ, તમારો મારો દેશ છે અને દેશને આપણે સંભાળવાનો હોય. કારણ કે દેશ બરબાદ થઈ જાય અને ગુલામ તમે થઈ જશો તો તમે અમે બધા ગુલામ થવાના જ છો. તકલીફ જેમ કે જે 84,000 બુદ્ધ વિહાર હતા બધા તોડી નાખ્યા. હાલ બાબા સાહેબની મૂર્તિઓ તોડવામાં આવે છે. કારણ કે વસ્તુ એમને ખબર છે કે આ ઇતિહાસ ન રહેવો જોઈએ. જો જાગૃત થઈ ગયા ને તો આપણે ગુલામ એમને બનવું પડશે. એ રીતે એમને ખબર છે. એટલે અત્યારે ઘરે ઘરે ફરી અને એસટી ઓબીસીને સમજાવે છે કે તમે આ રીતે કાળી સેના બનાવે છે. કાળી સેનાને જે સમજુ જે એસટી ઓબીસી એમને આમાં લડાઈ એ મરે તો એમના એ મરે તો એમના એ રીતે કરી અને દેશમાંથી કબજો એ જ કરવાના છે. એટલે જાગૃત બની જાઓ, ઇતિહાસ વાંચો, મનુસ્મૃતિ વાંચો, દેશનું લોકશાહી છે તો એ બંધારણ વાંચો. એમાં તમને શું અધિકાર મળેલો તે વાંચો. તમે કોઈક બીજાને બનાવવા માટે તમે ખુદ ચીડચીડી ફરો એવું ના કરો અને કોઈના ભગત ન બનો. કારણ કે દેશમાં હાલ એવું ચાલી રહ્યું છે કે ફરીથી નથી કહેતા કે હાલ કલયુગ ચાલે. કલયુગ શાના કારણે ચાલે છે કે મનુસ્મૃતિ ખતમ કરીને બાબા સાહેબે બંધારણ લખીને હાલ લોકશાહી ચાલે છે. એટલે કલયુગ દેખાય છે. જ્યારે ફરીથી મનુસ્મૃતિ લાગુ કરશે ને ત્યારે એમને સતયુગ આવી જાય ને આપણે ફરીથી ગુલામ બની અને 5,000 વર્ષથી ગુલામ હતા. વચમાં 75 વર્ષમાં થોડુંક આપણને આવ્યું. હજી પૂરી આપણી આઝાદી તો છે નહીં, પણ ફરીથી ગુલામ બનશો ત્યારે ખબર પડશે કે આપણે અમારો બેટો આપણે જ લડીને આપણે જ મરી ગયા. જેમ કે કોઈ પણ એની અંદર જાતિ નથી હોતી. જેમ કે 3.5% માણસોને સરપંચ પટાવાળો ન બની શકતો હોય. એના કારણથી ભારતના મૂળ નિવાસીના 6,743 જાતિઓમાં વેર્યા અને એમને અલગ અલગ રાખવા માટે. એટલે એ અંદરો અંદર લડાઈ અને ખાસો બધો કબજો તો કરી લીધો છે અને હજી બધો કબજો કરી અને દેશના મૂળ નિવાસીને ગુલામ બનાવશે. એટલે જાગૃત બની જાઓ. આ ભારતની વિરાસત દેશના મૂળ નિવાસીની છે. તો હવે તો ભણ્યા ગણ્યા છો તો ઇતિહાસ વાંચો અને મારું કીધું ના માનો ને તો ઇતિહાસ વાંચો એટલે ખબર પડે. કારણ કે જે આપણને જે હરુપારું જે સમજાવવામાં આવે છે ને એ વસ્તુ આપણા લાયક નથી હોતી. અને જે આપણને ઝેર જેવું સમજાવવામાં આવે છે ને એ વસ્તુ આપણી હોય છે. કારણ કે એ વસ્તુ ઝેર જેવી વસ્તુ છે ને એ એમને ખબર છે કે એની વસ્તુ ન જોઈએ એટલે એમને ઝેર જેવું સમજાવવામાં આવો. અને પેલું સારું સમજાવવામાં આવે ને એ આપણા માટે ઝેર જેવું હોય છે. તે આપણે એના ભેળા હેડી રહ્યા છે. એટલે દરેક હું ખુદ હેડતો હતો. એટલે જાગૃત બનો અને તમારી વિરાસત છે તમે સંભાળો. ફરીથી આપણે ગુલામ ન બને અને અંદરો અંદર લણ અને એ રાજ કરે એવું ન થાય એવું એના માટે જાગૃત બનો. આ એક વિડીયો છે એ ભાઈ કહે છે, બ્રાહ્મણ છે, કહે છે કે અમે કાળી સેના બનાવશે અને અમે લડાઈ અને ખતમ કરી દઈશું
બૌદ્ધનો ખતમ કરી દેશે, બધું ખતમ કરી અને દેશ માથે એ રાજ કરશે અને આપણે ગુલામ બનવાનું. તો ભગવાન તમે આપણે રામ કહેશો, રામને એ શું કહે છે કે પુષ્પમિત્ર શું કહે છે, આપણે જો બતાવો ને તો ઓબીસીને તો એમ લાગે છે કે તમે આવું અપમાન કરો છો. એ ખુદ કહે છે કે શું કર્યું હતું, કેમ કે એમને 100 રૂપિયા એ ટાઈમે 100 મુદ્રા ઇનામ રાખ્યું હતું. એક બૌદ્ધનું માથું કાપીને લાવે ને એને 100 મુદ્રા ઇનામ. એ રીતે બધા બૌદ્ધનો માથા જટ કપાઈનો છે અને બૌદ્ધને આખું ખતમ કર્યું ભારતમાંથી. અને બીજું પેશવાવ રાજ લાવશે એટલે પેશવાવ રાજ માટે ગુલામી હતી અને પેશવાવ રાજ હતું એ ટાઈમે આપણા જે મહારાષ્ટ્રના 500 મહારો 28 પેશવાવ અમે લડ્યા હતા અંગ્રેજો વખતમાં. અને એ રીત ફરીથી આપણે ના આવે ટાઈમ એટલે જાગૃત બની જાઓ અને દેશની સંપત્તિ દેશના મૂળ નિવાસીની છે. બાબા સાહેબે, સાહુજી મહારાજે, જ્યોતિબા ફૂલે અને પેરિયાર રામાસ્વામી આપણા માટે એવા એવા પુરુષોને શું આપણને સમજાવવા માટે શું મહેનત કરેલી છે. તો એ થોડો ઇતિહાસ વાંચો અને તમને જે ન સમજાવવામાં આવે ને, તમને ઝેર જેવું કહેવામાં આવે ને એને થોડુંક તો વાંચીને એની તપાસ કરી લેવું કે આપણા લાયક છે કે નથી. એવી રીતે તપાસ કરી લેવું જોઈએ. એસટી ઓબીસીને આવી રીતે જાગૃત બની અને ઇતિહાસ જોવો જોઈએ, કારણ કે તમારો ઉપયોગ થાય અને તમને મારીને ખાડામાં ગાલીને તમારા ઉપર રાજ થાય અને તમે આપણે કાયમી ગુલામ રહેવાના અને ફરીથી આ ટાઈમ નહીં આવવાની કે કોઈ બાબા સાહેબ કે સાહુજી મહારાજ કે નહીં આવવાના અને ફરીથી આપણે બહાર નીકળવા. એટલે આ એક વિડીયો મેળો છું ઓભળો. એ કહે છે કે બૌદ્ધ વિદેશી છે અને ખતમ કરી દેશે. તો ભાઈ બૌદ્ધ વિહાર પર કેમ કબજો કરી દીધો છે, છોડી દો ને, બહાર નીકળો. હું આ વિડીયો મેળું છું, તમે ઓભળજો એ શું કહે છે. રામનું નામ પુષ્પમિત્ર શું કહે છે અને પેશવાવ રાજ ભારતમાં લાવશે એ કહે છે, મનુસ્મૃતિ લાગુ કરશું એ કહે છે. તો સમજી જાજો દેશના મૂળ નિવાસી ન કે તમારે ગુલામ બનવાનો ટાઈમ થોડો નજીક છે, હવે ઘણો दूर नहीं. कभी भी आपके धर्म को बचाने नहीं आएगी, आपकी अपनी हिंदुओं की आर्मी इस देश को बचाएगी. इसलिए मैंने काली सेना बनाया है और काली सैनिकों को तैयार कर रहा हूं. आने वाले समय में जितने भी विदेशी धर्म हैं, वो चाहे कोई भी धर्म हो, मैं बौद्ध धर्म की भी बात करता हूं, जो अवैदिक धर्म है वो इस धरा पे रहेगा नहीं. वैदिक धर्म के लोगों का की भूमि है, हिंदुओं की भूमि है. हिंदुओं के अलावा इस धरती पे किसी को रहने नहीं देंगे. लेकिन अभी संगठित हो रहे हैं. जिस दिन हम संगठित हो गए उस दिन युद्ध की घोषणा करेंगे और युद्ध के अलावा कोई धर्म को बचाने का तरीका नहीं है. हमारे यहां धर्मो रक्षति रक्षिता, जो धर्म की रक्षा